વરસાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં જૂનાગઢમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। સતત ધોધમાર વરસાદથી અનેક સ્થળે પાણી ભરાયા। ભારે વરસાદના કારણે જૂનાગઢ પાણી થઈ ગયું છે। ભવનાથ તરફ ન જવા કલેક્ટરે અપીલ કરી છે। વરસાદના કારણે ભવનાથ તરફ ન જવા સૂચના આપી દેવામાં આવી છે, તો કાળવા નદીમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી છે। જૂનાગઢમાં ફરી એક વખત મેઘ તાંડવના દ્રશ્યો સર્જાઈ શકે છે અને ભવનાથ તરફ ન જવા તંત્રએ અપીલ કરી દીધી છે। ગત વર્ષે પણ જૂનાગઢમાં પૂરની સ્થિતિ હતી અને વાહનો તેની સાથે જ પ્રાણીઓ પણ આ પૂરમાં તણાયા હતા। ત્યારે ફરી એક વખત જૂનાગઢમાં પૂરની ભીતિ સેવાઈ રહી છે। દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં રાત્રિના સમયે જે પ્રમાણે ધોધમાર વરસાદ અને વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાય તેવું આ દ્રશ્યો જણાવી રહ્યા છે। જૂનાગઢ હાલ પાણી થઈ ગયું છે। જૂનાગઢની ગલીઓ અને રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા છે। તેવામાં કલેક્ટરે પણ અપીલ કરી છે કે વિવિધ વિસ્તારોમાં ન જવા માટેની આ અપીલ છે। કાળવા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। ભવનાથ તરફ ન જવા કલેક્ટરે અપીલ કરી છે અને હાલ રાત્રિના સમયના જૂનાગઢના આ દ્રશ્યો જોઈ શકો છો। જો આપનો પણ જૂનાગઢ તરફ જવાનો કોઈ પણ પ્લાન હોય તો અત્યારે થોભી જજો। સંવાદદાતા વિજયસિંહ પરમાર ફોનલાઈન પર છે। વિજયસિંહ, જણાવશો, જે દ્રશ્યો આપ જોઈ શકો છો એ દ્રશ્યો હાલ જૂનાગઢના ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યા છે, ત્યાંની સ્થિતિ શું છે? ચોક્કસથી જણાવવામાં આવે તો જે રીતે હવામાન વિભાગની આગાહી છેલ્લા 5 દિવસથી જે ચાલી રહી છે તેને લઈને આજે પણ જ્યારે જૂનાગઢમાં ગિરનાર જંગલમાં રૌદ્ર સ્વરૂપ વરસાદે ધારણ કર્યું, જેને લઈને ગિરનારમાં આબ ફાટી હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ અને સમગ્ર વરસાદ જ્યારે ગિરનારના જંગલમાં પડતા દામોદર કુંડમાં જે સોનક નદીમાં ઘોડાપૂર આવ્યું અને જૂનાગઢ શહેરનો જે કાળવામાં પણ ઘોડાપૂર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। રોડ ઉપર પણ જ્યારે નદી જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। 2 દિવસ પહેલા પણ જ્યારે ગિરનારના જંગલમાં આબ ફાટ્યું હતું, 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આજે પણ ફરીવાર 30 મિનિટની અંદર, અડધો કલાકની અંદર જે ગિરનારના જંગલમાં આબ ફાટતા જે સ્થિતિ જૂનાગઢ શહેરની અંદર નિર્માણ થઈ છે તે ખૂબ રૌદ્ર સ્વરૂપ જે વરસાદે જે ધારણ કર્યું તેને લઈને હાલ પણ જ્યારે દામોદર કુંડ 2 કાંઠે વહી રહ્યો છે, કાળવા નદીમાં પણ જ્યારે ઘોડાપૂર આવ્યું છે, હજુ પણ વરસાદની સ્થિતિ યથાવત છે। ક્યાંક ને ક્યાંક રાત્રિના પણ જો વધુ વરસાદ પડે તો વધુ પરિસ્થિતિ પણ ખરાબ નિર્માણ થઈ શકે। કલેક્ટર દ્વારા પણ ટ્વિટર ઉપર ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું કે કામ વગર કોઈ પણ લોકો બહાર ના નીકળે, ભવનાથ વિસ્તારમાં અવરજવર ન કરે તેમની પણ ચેતવણી આપવામાં આવી છે। હાલ પણ જ્યારે જે રીતે વરસાદની સ્થિતિ છે તે મુજબ ગિરનારના જંગલમાં વધુ વરસાદ પડતા જૂનાગઢની અંદર પણ કાળવો નદી અને દામોદર કુંડ પણ 2 કાંઠે વહી રહ્યો છે। જી વિજયસિંહ, શું હાલની સ્થિતિ ત્યાંની શું છે? કારણ કે જે દ્રશ્યો દેખાય છે તેમાં ધોધમાર વરસાદ પડ્યો છે। શું વરસાદે ત્યાં વિરામ લીધો છે? અને જો વરસાદ આવી જ ગતિથી ચાલુ રહે તો ગત વર્ષે જે પ્રમાણે જૂનાગઢમાં પૂર આવ્યું હતું તેવી કોઈ શક્યતા ફરી વ્યક્ત કરવામાં આવી શકે? ચોક્કસથી જણાવ્યું તો જે રીતે જે વરસાદ આ છેલ્લા 1 કલાકની અંદર જે આબ ફાટ્યું, જે સ્થિતિ જે જૂનાગઢ શહેર અને ગિરનાર જંગલની અંદર જે નિર્માણ થઈ છે અને હજુ પણ ક્યાંક ને ક્યાંક જો ગિરનાર જંગલની અંદર જો વધુ જો વરસાદ જો આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ થાય અને વરસાદ જો અવિરતપણે જો પડી રહે તો ગત વર્ષે જે સ્થિતિ થઈ હતી તેનાથી પણ ખરાબ પરિસ્થિતિ જૂનાગઢ શહેરની અંદર થઈ શકે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જી વિજયસિંહ, કયા વિસ્તાર છે જૂનાગઢમાં જ્યાં અત્યારે ગંભીર પરિસ્થિતિ જણાય છે? હાલ જે વરસાદે થોડો વિરામ લીધો છે કે જે વરસાદ જે 1 કલાક સુધી જે પડી રહ્યો છે તે આબ ફાટ્યો હોય તેવી સ્થિતિ 1 કલાક સુધી પડ્યો છે। હાલ જ્યારે વિરામ લીધો છે વરસાદે જૂનાગઢ શહેરની અંદર જંગલ વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। હાલ જ્યારે જૂનાગઢના ગિરનાર દરવાજાની આસપાસની જે નીચાણવાળા વિસ્તાર છે કે જે રીતે દુબળી પ્લોટ છે, જે રીતે વાણંદ સોસાયટી છે, બીજી તરફ જે ઓજી વિસ્તાર છે, જૂનાગઢ શહેરની અંદર જે જોશીપરા બ્રિજ છે, ગરનાળા, બીજે ઝાંઝરા ચોકડીનું જે ગરનાળું છે, આ જે વિસ્તાર છે તેમાં પણ પાણી ભરાયા છે। હાલ પણ જ્યારે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પૂર જેવી સ્થિતિ છે। માંગનાથ વિસ્તારમાં જે વેપારીઓની દુકાનમાં પણ પાણી ઘૂસ્યા છે। થોડા 2 દિવસ પહેલા પણ જ્યારે પાણી ઘૂસ્યા હતા, હાલ પણ જ્યારે એવી સ્થિતિ નિર્માણ થઈ છે। જો વરસાદ અવિરતપણે વરસે। બિલકુલ વિજયસિંહ, આપ જોડાયેલા રહેજો। જૂનાગઢના કલેક્ટર અનિલ રાણા વસિયા આપણી સાથે જોડાયેલા છે।
સર, ટીવી9 માં આપનું સ્વાગત છે। જૂનાગઢમાં હાલ જે પ્રમાણેના ત્યાંના દ્રશ્યો સામે આવ્યા છે, શું છે જૂનાગઢની સ્થિતિ? જૂનાગઢમાં સાંજે 6 થી 8ના ગાળામાં ગિરનાર પહાડ પર 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો અને સિટીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। અને આ જે વરસાદ છે એના કારણે જૂનાગઢ સિટીનું જે કાળવા છે, સુરત છે, આ નદીઓમાં ભારે પાણીની આવક થઈ છે। અમે અત્યારે કાળવા ચોક ઉપર છીએ અને ત્યાંથી અત્યારે જે કાળવા નદી પસાર થઈ રહી છે એનું મોનિટરિંગ પણ કરી રહ્યા છીએ। સાથે સાથે અમે આ પાણી જ્યારે નીચે જાય છે, એટલે કે અન્ય તાલુકાઓમાં ગેડ વિસ્તારમાં પહોંચે છે, એના ગામડાઓને પણ અમે અત્યારે એલર્ટ કર્યા છે। અને રાતનો સમય છે, એથી આપના માધ્યમથી લોકોને પણ ખાસ અપીલ કરું છું કે બિનજરૂરી પ્રવાસ ટાળે અને તંત્રને પૂરો સહકાર આપે, જેથી પરિસ્થિતિ અને કોઈ એવી ક્રિએટ ન થાય કે જેમાં આપણે લોકોને રજૂ કરવા કે એવી સ્થિતિ નિર્માણ થાય। અને બીજું એ કે આ પ્રવાહ જે જેટલા માટે વધારે હોય છે, કારણ કે પહાડ પરથી ધસમસતું પાણી નીચે આવે છે, એટલે ખૂબ તીવ્ર ગતિથી પાણી આવતું હોય છે। અને આ પાણીને અત્યારે અમુક સોસાયટીમાંથી અમને મેસેજ મળ્યા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા થઈ હોય, સાથે સાથે આ પાણી કાળવા મારફતે થઈ અને નરસિંહ મહેતા તળાવ તરફ પણ જતું હોય છે, એટલે એ નદી તળાવ પણ અત્યારે ભરાયું છે અને એનામાંથી પણ પાણી કાઢવાની અત્યારે અમે શરૂઆત પણ કરી છે। અને તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ છે અને જે અમને કોલ આવે છે ત્યાં અમે તાત્કાલિક એને અટેન્ડ કરી અને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। સર, જે પ્રમાણેના દ્રશ્યો હાલ જોઈ શકાય છે જૂનાગઢના, ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યા છે દ્રશ્યો। સ્થળાંતરની શું કામગીરી કરવામાં આવી રહી છે? કેટલા ગામડાઓને અને કેટલા લોકોને સ્થળાંતર કરાવી શકાય છે? હાલની સ્થિતિએ જોઈએ તો અત્યારે સ્થળાંતરનો પ્રશ્ન ઉપસ્થિત નથી થયો, કારણ કે આ જે પાણી છે એ અમારું લગભગ સિટીમાંથી જ્યારે નીકળે છે ત્યારે 8 થી 10 કલાકે ખેડ વિસ્તારમાં પહોંચતું હોય છે। એટલે હાલની સ્થિતિએ અમે ત્યાંના સરપંચ વગેરેના એલર્ટ કર્યા છે અને નીચેના જે કાંઠાના વિસ્તારના ગામડા હોય અને એને કોઈની શિફ્ટિંગની જરૂર પડે તો તાત્કાલિક નજીકની સ્કૂલ છે કે છે એમાં શિફ્ટ કરવાની માટે પણ અમે સૂચના અત્યારે આપેલી છે। અત્યારે ત્યાં વરસાદે શું વિરામ લીધો છે કે પછી હજુ પણ અવિરત ચાલુ જ છે? નહીં, અત્યારે સિટીમાં વરસાદ રોકાઈ ગયો છે, એટલે આશા રાખીએ છીએ કે આ પાણી જે અત્યારે ઉપરથી આવ્યું છે એ ધીરે ધીરે થઈને કાળવા અને સોનલમાં થઈ અને સિટીમાંથી બહાર નીકળી જશે। અચ્છા, આવનારા સમયમાં શું આજની રાતમાં કોઈ આગાહી એવી કે ગંભીર વરસાદ પડી શકે? ચોક્કસ હવામાન વિભાગ તરફથી તો આગાહી આપવામાં આવેલી છે કે વરસાદ વરસી શકે છે। એના કારણે જ અમે કાલ અને પરમ દિવસે શુક્રવારે વરસાદ સાંજે પડ્યો અને આજે પણ અમે સંપૂર્ણ રીતે એલર્ટ પર હતા અને એ રીતે લોકોને અમે એલર્ટ પર રાખ્યા છે। એટલે કોઈ પણ એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તંત્ર સંપૂર્ણ રીતે આ બાબતે તૈયાર છે। કોઈ એવી શક્યતા ખરી કે જો ગંભીર વરસાદ પડે તો એનડીઆરએફને પણ બોલાવવી પડે? શું એના માટે તંત્ર તૈયાર છે? અત્યારની સ્થિતિ અમારી પાસે એક એસડીઆરએફની ટીમ છે, સાથે સાથે કોર્પોરેશનની ફાયરની ટીમ પણ ઉપલબ્ધ છે। પણ જો એવી સ્થિતિ નિર્માણ થાય તો ચોક્કસ અમે નજીકમાંથી એનડીઆરએફની ટીમની પણ મદદ લઈશું। એ બાબતે રાજ્ય સરકાર સાથે અમે સતત સંપર્કમાં છીએ। બિલકુલ બિલકુલ, આપ ટીવી9 સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર સર। તો આ હતા અનિલ રાણાવાસિયા, જૂનાગઢના કલેક્ટર, જેમણે હાલ જૂનાગઢની સ્થિતિ વિશે જાણ કરી છે। તંત્ર અલર્ટ છે અને બચાવ કામગીરી માટે પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। પરંતુ હાલ આ સૌથી મોટા સમાચાર છે। જૂનાગઢમાં છેલ્લા 1 કલાકમાં જે પ્રમાણે આબ ફાટ્યું, જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ, જૂનાગઢના રોડ રસ્તા પરથી જાણે હાલ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અને જે પ્રમાણેની આગાહી હવામાન વિભાગની પણ છે, જો આજના રાતમાં વરસાદ ગંભીર રહ્યો તો બચાવ કામગીરી ચોક્કસથી કરવાનો વારો આવી શકે છે।